ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ આ વિડિયો નવી ભરતીના લઈને છે અને આ ભરતી જે છે કેમાં આવી છે તો આ ભરતી આવી છે સુપ્રીમ કોર્ટની અંદર. બરાબર કે લક્ષ્યમ એકેડમીનું લક્ષ્ય એક જ છે કે ગુજરાત સરકારની હોય કે ભારત સરકારની કે હાઈકોર્ટની કે સુપ્રીમ કોર્ટની ગમે તે ભરતી હોય એ તમારી સામે લઈ આવી અને તમને જાણ કરવું એ જ લક્ષ્યમ એકેડમીનું કામ છે. એટલે ખાસ સુપ્રીમ કોર્ટની અંદર ભરતી આવી છે અને આ ભરતી બાબતનો સ્પેશિયલ આ વિડિયો લઈને હું આવી ગયો છું. તો ખાસ આ વિડિયોને અંત સુધી જોજો. કઈ કઈ ભરતી આવી છે, શું આવી છે, આ બધી વિગત છે એ તમને આ વિડિયોના મારફતથી મળવાની છે. તો ચલો દોસ્તો, શરૂઆત કરીએ વિડિયોની. વિડિયોની શરૂઆત કરતા પહેલા મિત્રો ખાસ આ વિડિયોને એકવાર લાઈક કરી દેજો. ખાસ તમારા માટે અમે લોકો આવી નવી નવી ભરતીઓ આવે છે એના વિડીયોઝ લઈને આવે છે, તો એક લાઈક તો બનતા હે, બરાબર છે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચલો, તો સુપ્રીમ કોર્ટની અંદર ભરતીની જાહેરાત થઈ છે. કઈ પોસ્ટ માટે ભરતી છે, શું છે, હવે એની તમને જાણ કરીએ. બરાબર, ખાસ તમે જોશો તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. બરાબર છે. હવે કઈ કઈ ભરતી છે તો એ છે કોર્ટ, બરાબર છે, કોર્ટ માસ્ટર શોર્ટ હેડ, બરાબર, કોર્ટ માસ્ટર શોર્ટ હેડ, બરાબર, એની 31 જગ્યા છે. બરાબર, કોર્ટ માસ્ટરની એની 31 જગ્યા છે. ત્યાર પછી સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની 33 જગ્યા છે. ત્યાર પછી છે પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર, આ પર્સનલ આસિસ્ટન્ટની 43 જગ્યા છે. એમ થઈ અને કુલ 107 જેટલી જગ્યા જે છે એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર જે છે એની જાહેરાત કરી દેવામાં આવી છે. બરાબર, હવે વાત કરીએ પગાર ધોરણની. બરાબર છે, પગાર ધોરણની વાત કરીએ તો જે કોર્ટ જે છે માસ્ટર એનો પગાર ધોરણ કેટલો રહેશે? 67,700. બરાબર, 67,700 પગાર ધોરણ રહેશે લેવલ 11 પ્રમાણે. ત્યાર પછી સિનિયર પર્સનલ આસિસ્ટન્ટનો પગાર ધોરણ 47,600 પગાર રહેશે. બરાબર, લેવલ 8 પ્રમાણે. અને પર્સનલ આસિસ્ટન્ટ, બરાબર છે, એનો પગાર રહેશે 44,900 કેનો લેવલ 7 પ્રમાણે. બરાબર, અલગ અલગ પગાર ધોરણ છે, અલગ અલગ પગાર ધોરણના લેવલ છે અને અલગ અલગ પોસ્ટ છે. બરાબર, કોર્ટ માસ્ટર છે, ત્યાર પછી સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે અને પર્સનલ આસિસ્ટન્ટની આ જગ્યા જે છે એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર ખાસ આવી છે. બરાબર, હવે તમને બધાને થતું હશે કે આ શોર્ટ હેન્ડ એટલે શું. હવે પહેલા આગળ એ બધી વસ્તુ સમજીએ. બરાબર, ખાસ ક્વોલિફિકેશન શું જોઈએ છે આની અંદર. ભરતીમાં તમારે ફોર્મ ભરવું છે તો તમારે ક્વોલિફિકેશન શું જોઈએ છે એની ચર્ચા આપણે કરીએ. તો જે પહેલી પોસ્ટ છે એ છે કોર્ટ માસ્ટર શોર્ટ હેન્ડ. બરાબર, શોર્ટ હેન્ડ એટલે કે સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટની અંદર લખવામાં આવતી ભાષા હોય, ધારો કે ઇંગ્લિશ હોય, ઇંગ્લિશમાંથી તમારે સ્ટેનોગ્રાફીની અલગ ભાષા આવે શોર્ટ હેન્ડ. બરાબર, ધારો કે તમે લખ્યું હોય કે હુ આર યુ, બરાબર છે. હવે હુ આર યુ ને સુપ્રીમ કોર્ટની ભાષામાં લખીએ તો માત્ર આવી રીતે આમ 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 અને આમ લીટો થાય. બરાબર, ચલો ખાસ તમને એ શોર્ટ હેન્ડ એટલે હું સમજાવી દઉં. આટલી વસ્તુ લખે, બરાબર, આનો મીનિંગ થાય હુ આર યુ. બરાબર, આને કહેવાય શોર્ટ હેન્ડ ભાષા. એટલે કે ખૂબ જ નાના શબ્દોમાં નાના એક ગાણિતિક સાંકેતિક રીતે આને લખવામાં આવે છે, જેને શોર્ટ હેન્ડ કહેવામાં આવે છે. ખાસ જે લોકોને સ્ટેનોગ્રાફી આવડતું હોય એ લોકો જે છે આ ભાષા ખાસ સમજી શકતા હોય છે. બરાબર, હવે આ કોર્ટ માસ્ટરની જે છે ભરતીની અંદર તમારા પાસે છે એ ડિગ્રી ઇન લો, તમે લો ની ડિગ્રી કરેલા હોવો જોઈએ. કોઈ પણ ઇન્ડિયાની કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે લો કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી પ્રોફિશિયન્સી શોર્ટ હેન્ડ, તમે ઇંગ્લિશની અંદર શોર્ટ હેન્ડ એટલે કે ઇંગ્લિશની અંદર આવી રીતે જે છે લખવાનું હોય છે એની તમારી ટાઈપિંગ સ્પીડ 120 વર્ડ પર મિનિટની હોવી જોઈએ. બરાબર, ત્યાર પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન અને એની ટાઈપિંગ સ્પીડ તમારી 40 વર્ડ પર મિનિટની હોવી જોઈએ. આટલી વસ્તુ હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. હવે આની સાથે સાથે વાત કરીએ તો એક્સપિરિયન્સની. તમારી પાસે 5 વર્ષનો રેગ્યુલર સર્વિસ ઇન કેડર ઓફ પ્રાઇવેટ સેક્રેટરી, બરાબર છે, અથવા તો સિનિયર પીએસ સિનિયર સ્ટેનોગ્રાફર ઇન ગવર્નમેન્ટ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ જે સેક્યુરિટી બોડીઝ, આની અંદર તમારી પાસે જો 5 વર્ષનો એક્સપિરિયન્સ આની અંદર હોય તો તમે લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. મિનિમમ એક્સપિરિયન્સ કેટલો કીધો છે? 5 વર્ષનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ
તો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ પોસ્ટ જે છે, બરાબર, એના માટે તમારી પાસે જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એની ચર્ચા કરીએ તો તમારી પાસે ગમે તે યુનિવર્સિટીમાંથી ડિગ્રી કરેલા હોવા જોઈએ, એટલે કે ઉમેદવાર જે છે એ ડિગ્રી કરેલો હોવો જોઈએ. ત્યાર પછી પ્રોફિશિયન્સી ઇન શોર્ટ એન્ડ ઇંગ્લિશ, બરાબર, ફરીથી જે છે ઇંગ્લિશ ની અંદર ઇંગ્લિશ વર્ડ ને ઇંગ્લિશ સેન્ટેન્સ ને તમે શોર્ટ એન્ડ ની ભાષામાં લખી શકો, બરાબર, એટલે કે અલગ પ્રકારની સ્ટેનોગ્રાફી ની ભાષામાં લખી શકો એ તમારી પાસે આવડવું જોઈએ. અને એ લખવાની જે સ્પીડ છે 110 વર્ડ પર મિનિટ ની તમારી પાસે હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન અને ટાઈપિંગ સ્પીડ તમારી 40 વર્ડ પર મિનિટ ની હોવી જોઈએ, તો તમે આ ભરતીની અંદર જે છે સ્પેસિફિકલી ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી પર્સનલ આસિસ્ટન્ટ માટે, બરાબર, પર્સનલ આસિસ્ટન્ટ માટે શું હોવું જોઈએ તમારી પાસે? ઉમેદવાર જે છે એ જ રીતે કે ડિગ્રી કરેલો હોવો જોઈએ, બરાબર, એટલે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી શોર્ટ હેડ ઇન ઇંગ્લિશ, બરાબર, ઇંગ્લિશ ની અંદર તમને ભાષામાં લખતા આવડવું જોઈએ અને એની સ્પીડ કેટલી હોવી જોઈએ? 100 વર્ડ પર મિનિટ ની તમારી સ્પીડ હોવી જોઈએ. ત્યાર પછી નોલેજ ઓફ કોમ્પ્યુટર અને એની ટાઈપિંગ સ્પીડ જે છે એ 40 વર્ડ પર મિનિટની ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. આ હતી ત્રણે ત્રણ જે છે અલગ અલગ પોસ્ટ માટેની જે છે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું આવડવું જોઈએ એની માહિતી. હવે નેક્સ્ટ વાત કરીએ તો તમારી એજ, બરાબર, કયા કયા એજના લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. તો ખાસ વાત કરીએ તો કોર્ટ માસ્ટર ની અંદર 30 થી 45 વર્ષના લોકો, બરાબર, 30 થી 45 ઉંમરના લોકો જે છે ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે, કારણ કે આમાં સ્પેસિફિકલી તમને જે છે એ એક્સપિરિયન્સ માંગેલો છે, બરાબર, સ્પેસિફિકલી તમને એક્સપિરિયન્સ માંગેલો છે. ત્યાર પછી સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ ની અંદર 18 થી 30 વર્ષનો ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી વાત કરીએ પર્સનલ આસિસ્ટન્ટ, એમાં પણ 18 થી 30 વર્ષનો ઉમેદવાર છે આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આમાં પણ સાથે સાથે અમુક અનામત કેટેગરી આપી છે, ઓબીસી, એસસી, એસટી ની, એ પ્રમાણે જે છે એ તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી હવે સ્પેશિયલી વાત કરીએ તો કેનો એક્ઝામિનેશન, સ્કીમ ઓફ એક્ઝામિનેશન અને સિલેક્શન ફોર ધ પોસ્ટ ઓફ કોસ્ટ માસ્ટર, બરાબર, તમારી પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે એની માત્ર જે છે એ જાણકારી તમને આ સ્પેશિયલ આપવાની છે. હવે આની પરીક્ષા જે છે ખૂબ જ અઘરી હશે, બરાબર, 4 લેવલ ની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે. કઈ રીતે લેવામાં આવશે એ તમને ખાસ સમજાવી દઉં તો પહેલા તમારી જે છે એ ટાઈપિંગ સ્પીડ હશે, બરાબર, કોમ્પ્યુટર ઉપર તમારી ટાઈપિંગ સ્પીડ રાખવામાં આવશે કે જેમાં તમે મિનિમમ 40 વર્ડ પર મિનિટ જે છે એ ટાઈપિંગ કરી શકવા જોઈએ, અને એના માટે તમને 10 મિનિટ આપવામાં આવશે, 10 મિનિટ આપવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી આની અંદર પણ મેક્સિમમ માર્ક 10 છે અને મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક જે છે એ 5 છે. તમારે ક્વોલિફાય થવું હોય તો તમારે 5 માર્ક લેવા જરૂરી છે, બાકી તમે ડિસ્ક્વોલિફાઈ એટલે કે પેપર તમારું જે છે આગળનું પેપર આપી શકો નહીં. ચલો, બરાબર છે. ત્યાર પછી શોર્ટ નેક્સ્ટ એક્ઝામ શું હશે તો શોર્ટ હેન્ડ ઇન ટેસ્ટ, જે તમારી સ્પીડ છે 120 વર્ડ પર મિનિટ ની હોવી જોઈએ, બરાબર. શોર્ટ હેન્ડ એટલે કે ઇંગ્લિશની જે ભાષા હોય એને સ્ટેનોગ્રાફીની ભાષામાં અલગથી લખવાની હોય છે અને એની તમારી સ્પીડ હોય 120 વર્ડ પર મિનિટની હોવી જોઈએ, બરાબર છે. હવે એમાં ખાસ શું કહેવામાં આવ્યું છે કે ટાઈમ ટ્રાન્ઝેક્શન વિલ બી 45 મિનિટ, બરાબર, ટ્રાન્સક્રિપ્શન, અને આ ડ્યુરેશન કેટલાનું રહેશે? 7 મિનિટનું. હવે એના માટે તમારે મેક્સિમમ મિસ્ટેક પરમિસિબલ, બરાબર, 5% ઓફ ટોટલ વર્ડ રિજેક્ટેડ, બરાબર છે. જો તમારી 5% મિસ્ટેક હોય ત્યાં સુધી તમારું જે છે ચાલશે, બરાબર છે, અને તમારી મિસ્ટેકના ટકા પ્રમાણે તમને જે છે એક ગ્રેડ આપવામાં આવશે, બરાબર. કઈ રીતે? લખવામાં જો તમે કોઈ પણ મિસ્ટેક ન કરો તો તમને 100% ગ્રેડ મળે છે, 1% મિસ્ટેક કરો તો 90% ગ્રેડ મળે, 2% મિસ્ટેક કરો તો 80%, 3% મિસ્ટેક કરો તો 30%, સોરી 70%, 4% મિસ્ટેક કરો તો 60%, અને 5% મિસ્ટેક કરો તો 50% માર્ક આપવામાં આવે છે. એનાથી નીચે જશો તો તમે ત્યાં ફેલ થઈ જશો. ચોખ્ખું લખેલું છે કે મેક્સિમમ માર્ક કેટલા 100 અને મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક જે છે એ તમારા 50 હોવા જરૂરી છે. 50 થી તમારા નીચેના માર્ક જાય છે તો તમે ત્યાં જ ફેલ થઈ જશો.
બરાબર. ત્યાર પછી નેક્સ્ટ તમારી જે છે રિટન ટેસ્ટ, બરાબર છે. રિટન ટેસ્ટ લેવામાં આવશે અને એનો ડ્યુરેશન શું હશે? 1 કલાક અને 45 મિનિટનો સમય ગાળવામાં રહેવાનો છે, બરાબર છે. આ પેપર જે છે એ 100 માર્કનું પેપર રહેવાનું છે, બરાબર. 100 માર્કનું પેપર રહેશે અને જેની અંદર જનરલ ઇંગ્લિશ ના 50 ક્વેશ્ચન, બરાબર છે. જનરલ ઇંગ્લિશ ના 50 ક્વેશ્ચન હશે. ત્યાર પછી જનરલ એપ્ટિટ્યુડ ના 15 ક્વેશ્ચન હશે, બરાબર છે. ત્યાર પછી 25 ક્વેશ્ચન જે છે એ લો ના હશે અને 10 ક્વેશ્ચન જે છે એ જનરલ નોલેજ ના ક્વેશ્ચન હશે ને આમ થઈ અને તમારું પેપર જે છે એ લેવામાં આવશે. એટલે કે સમયગાળો કેટલો હશે? તો 1 કલાક અને 45 મિનિટનો સમયગાળો હશે. અને આમાં પણ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક આપેલા છે. એ તમારે મિનિમમ માર્ક કેટલા લેવા પડે છે? એ લેવા પડે છે 50 માર્ક લેવા પડે છે, બરાબર છે. અને જે પીડબ્લ્યુ કેટેગરી વાળા છે અને રિઝર્વ કેટેગરી વાળા છે એ લોકોને મિનિમમ માર્ક કેટલા છે? તો એને 45 માર્ક લેવા પડે છે, બરાબર છે. ત્યાર પછી ચોથી તમારું જે આવશે ઇન્ટરવ્યુ, બરાબર. તમારું આ બધી પરીક્ષા પાસ લીધા પછી તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યાર પછી તમને સિલેક્ટ કરવામાં આવશે, બરાબર છે. આ જ રીતે કામ હશે અને આ ઇન્ટરવ્યુ ની અંદર તમારે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક જે છે એ 15 લેવા જરૂરી છે, બરાબર છે. 15 લેવા જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ વિશે, બરાબર. સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ ની અંદર જે રીતે આગળમાં હતું એ જ રીતે છે, પરંતુ ખાલી અહીંયા તમારી મિનિમમ સ્પીડ છે એ 40 વર્ડ પર મિનિટ ની હોવી જોઈએ, બરાબર. આ પેલો બીજો પોર્શન જે છે એની અંદર બીજા પોર્શનમાં ખાલી તમારી ટેસ્ટની સ્પીડ જે છે એ 110 વર્ડ પર મિનિટ ની થઈ જાય છે. અને ત્યાર પછી જે રિટર્ન ટેસ્ટ છે, બરાબર છે. રિટર્ન ટેસ્ટ છે એ અલગ અલગ હોય છે, બરાબર. રિટર્ન ટેસ્ટ ની વાત કરું તો અહીંયા 50 માર્ક જે છે એ જનરલ ઇંગ્લિશના, બરાબર. 50 માર્ક જે છે એ જનરલ ઇંગ્લિશના. ત્યાર પછી 25 માર્ક જે છે એ જનરલ એપ્ટિટ્યુડના. ત્યાર પછી બીજા 25 માર્ક જે છે એ જનરલ નોલેજના જે છે પેપર રહેશે. અને આ પેપરનો સમયગાળો શું રહેશે? તો 1 કલાક અને 45 મિનિટનો સમયગાળો રહેશે, બરાબર છે. અને આની અંદર મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક જે છે એ 50 રહેવાના છે અને જે રિઝર્વ કેટેગરી છે એના માટેનું જે છે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે એ 45 રાખવામાં આવ્યા છે. અને એના પછી આમાં જ પણ ફરીથી જે છે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એના પછી તમને જે છે એ સિલેક્ટ કરવામાં આવતા હોય છે, બરાબર. ત્યાર પછી ત્રીજી જે પોસ્ટ છે પર્સનલ આસિસ્ટન્ટ, એમાં પણ જે રીતે આગળ સમજાવ્યું એ રીતે પેલા ટાઈપિંગ સ્પીડ હશે અને ત્યાર પછી શોર્ટ હેન્ડ ટેસ્ટ હશે. આની અંદર શોર્ટ હેન્ડ ટેસ્ટમાં તમારી સ્પીડ 100 વર્ડ પર મિનિટની હોવી જોઈએ. બાકીના બધા નિયમો જે છે એ આગલા જે પોસ્ટની છે જેમ સરખા જ છે. ખાસ આપણે વાત કરીએ તો પેપર જે રિટન ટેસ્ટનું પેપર જે છે એ પણ 100 માર્કનો અને સમયગાળો પણ સરખો જ છે, બરાબર છે. પરંતુ અહીંયા 50 માર્ક જે છે એ જનરલ ઇંગ્લિશના, 25 માર્ક જે છે એ જનરલ એપ્ટિટ્યુડના અને 25 માર્ક જે છે એ જનરલ નોલેજના. એ રીતે તમારું પેપર જે છે એ કાઢવામાં આવશે, બરાબર છે. અને એના પછી ફરીથી ઇન્ટરવ્યુ લઈ અને ત્યાર પછી તમને સિલેક્ટ કરવામાં આવશે. એટલે કે 4 લેવલ તમારે પાસ કરવાના છે અને 4 લેવલ પાસ કરીને તમને અહીંયા જોબ મળી શકે છે, બરાબર. હવે વાત કરીએ તો કઈ જગ્યાએ જે છે આના રિટર્ન ટેસ્ટ માટેના સેન્ટરો છે, બરાબર. હવે એમાં આપણું ગુજરાત છે, બરાબર. ગુજરાત આપવામાં આવ્યું છે કે સ્ટેટમાં, અને આપણા ગુજરાતની અંદર માત્ર એક જ જગ્યાએ, બરાબર. ગુજરાતની અંદર માત્ર એક જ જગ્યાએ એટલે કે અમદાવાદ ખાતે આની ખાલી પરીક્ષા લેવામાં આવશે. રિટર્ન ટેસ્ટ માટેની પરીક્ષા અમદાવાદ ખાતે લેવામાં આવશે. બીજા કોઈ પણ સિટીની અંદર આની પરીક્ષા લેવામાં આવશે નહીં, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો આનું રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન ફી, બરાબર છે. હવે જો તમારે આની અંદર ફોર્મ ભરવું હોય, બરાબર, તો તમારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ છે કે www.sci.gov.in આની અંદર તમારે જે છે સ્પેશિયલી ફોર્મ ભરવાનું છે. અને આની અંદર તમારે ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે, બરાબર છે. ખાસ જનરલ અને ઓબીસી કેન્ડિડેટ જે કોઈ પણ છે એની ફી છે એ છે 1000 રૂપીસ, બરાબર છે. જનરલ અને ઓબીસી વાળાને 1000 રૂપીસ ભરવાના છે.
અને ત્યાર પછી જે એસસી એસટી અને એક્સ સર્વિસમેન લોકો છે એ લોકોને અહીંયા 250 રૂપિયા ફી છે એ ભરવાની રહેશે, બરાબર છે. જનરલ ઓબીસી કેટેગરી વાળાને 1000 રૂપિયા અને એસસી એસટી અને એક્સ સર્વિસમેન વાળાને 250 રૂપિયા ફી એની અંદર ભરવાની રહેશે. ત્યાર પછી તમારે જે છે ફોર્મ ભરવાની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે, બરાબર, અને તમે ક્યાં સુધી તમારું ફોર્મ જે છે એ ભરી શકશો, બરાબર. ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 4/12/2024 થી થઈ ચૂકી છે અને હવે તમે 25 ડિસેમ્બર 2024 સુધી એટલે કે 25/12/2024 રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ છે એ ભરી શકશો, બરાબર. હજુ ડેટ બાકી છે એટલે જે કોઈ પણ લોકો આની અંદર એલિજિબલ છે, સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હોય તો એ બધા લોકો જે છે ખાસ આ ભરતીની અંદર ફોર્મ ભરી દેજો, બરાબર છે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જે છે બધા જોઈન થઈ જજો, કારણ કે તમામ અપડેટ છે એ બધી વસ્તુ તમને આની અંદર મળતી હોય છે, બરાબર. તો ખાસ આ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર ભરતી આવી હતી અને આ રીતની અલગ અલગ જે ભરતીઓ આવશે એની અમે તમને ખાસ વિડીયો લઈને આવતા રહેશું, બરાબર છે. તો અમારો જે પ્રયાસ હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી આ સુપ્રીમ કોર્ટની ભરતી જે છે એને ખબર પડે કે આ સુપ્રીમ કોર્ટની અંદર પણ આવી ભરતીઓ આવે છે, બરાબર છે, અને ગુજરાતનો વિદ્યાર્થી એમાં ફોર્મ ભરે, પાસ થાય અને ત્યાં નોકરી લાગે એવી જ અમારી જે છે આશા છે. તો આવા જ વિડીયો સાથે મળતા રહેશું, મળીએ છીએ નેક્સ્ટ સેશન નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.